નમસ્તે બાળકો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ ડીસા ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. બાળકો, આજે આપણે મોડલ ટેસ્ટનું રિવિઝન કરીશું. A to Z ના ખૂટતા આલ્ફાબેટ લખો. બાળકો, આ A થી લઈને Z સુધીના ખૂટતા આલ્ફાબેટ છે. તેમાં આપણે જે ABCDના આલ્ફાબેટ ખૂટે તે આપણે લખવાનું છે. જેમ કે A ફોર એપલ, ત્યારબાદ B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ, E ફોર એલિફન્ટ આપેલ છે. ત્યારબાદ F ફોર ફિશ, G ફોર ગોટ, H ફોર હાઉસ, I ફોર આઈસ્ક્રીમ, J ફોર જોકર, K ફોર કાઇટ, L ફોર લાયન, M ફોર monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for van, W for watch, X for X-ray, Y for yak, Z for zebra. આ છે ખૂટતા આલ્ફાબેટ. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાના છે. ત્યારબાદ બીજી ABCDના ખૂટતા આલ્ફાબેટ આપણે લખીશું. A to Z ના ખૂટતા આલ્ફાબેટ લખો. ચલો, ઉપર આપણે પહેલી ABCDના ખૂટતા આલ્ફાબેટ લખ્યા. હવે આપણે બીજી ABCDના ખૂટતા આલ્ફાબેટ લખીશું. જેમ કે A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ, E for elephant, F for fish, G for grape, H for house, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for van, W for watch, X for X-ray, Y for yak, Z for zebra. બાળકો, આ છે પહેલી ABCDના ખૂટતા આલ્ફાબેટ અને આ છે બીજી ABCDના ખૂટતા આલ્ફાબેટ. ઓકે બાળકો, ત્યારબાદ આપણે આગળનો આલ્ફાબેટ લખો. બાળકો, S ફોર સન પહેલા શું આવે? R for rabbit. P ફોર પેરોટ પહેલા શું આવે? O for orange. B ફોર બોલ પહેલા શું આવે? A for apple. E ફોર એલિફન્ટ પહેલા શું આવે? D for dog. G ફોર ગ્રેપ્સ પહેલા શું આવે? F for fish. J ફોર જોકર પહેલા શું આવે? I for ice cream. N ફોર નોઝ પહેલા શું આવે? M for monkey.
ડી ફોર ડોગ પહેલા શું આવે? C for cat. આર ફોર રેબિટ પહેલા શું આવે? ક્યુ Q ફોર for queen. ઓ ફોર ઓરેન્જ પહેલા શું આવે? એન ફોર For nose. ડબલ્યુ ફોર વોચ પહેલા શું આવે? V for violin. વી ફોર વાન પહેલા શું આવે? U for umbrella. એક્સ ફોર એક્સમસ ટ્રી પહેલા શું આવે? W for watch. એમ ફોર મંકી પહેલા શું આવે? L for lion. યુ ફોર અમ્બ્રેલા પહેલા શું આવે? T for tiger. સી ફોર કેટ પહેલા શું આવે? B for ball. ક્યુ ફોર ક્વીન પહેલા શું આવે? P for parrot. બાળકો આ આગળનો આલ્ફાબેટ છે, તમારે લખવાનું રહેશે. ત્યારબાદ બાળકો આપણે પાછળનો આલ્ફાબેટ લખીશું. ઓકે, ડી ફોર ડોગ પછી શું આવે? E for elephant. એચ ફોર હાઉસ પછી? I for ice cream. જી ફોર ગ્રેપ્સ પછી શું આવે? H for house. ઈ ફોર એલિફન્ટ પછી શું આવે? F for fish. જે ફોર જોકર પછી શું આવે? K for kite. ક્યુ ફોર ક્વીન પછી? R for rabbit. બી ફોર બોલ પછી? C for cat. એ ફોર એપલ પછી? B for ball. આઈ ફોર આઈસ્ક્રીમ પછી? J for joker. આર ફોર રેબિટ પછી? S for sun. એસ ફોર સન પછી? T for tiger. ઓ ફોર ઓરેન્જ પછી? P for parrot. વી ફોર વાન પછી? W for watch. એક્સ ફોર એક્સરે પછી? Y for yarn. વેરી ગુડ બાળકો. ત્યારબાદ આપણે પાછળનો આલ્ફાબેટ લખ્યા. બાળકો ત્યારબાદ આપણે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખો. પહેલી એબીસીડી આ છે. પહેલી એબીસીડીનો એ ફોર એપલ, તો આ બીજી એબીસીડીનો એ ફોર એપલ. તેવી જ રીતે બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen. બાળકો આવી જ રીતે આપણે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખવાની છે. ત્યારબાદ આપણે આલ્ફાબેટ સામે ઉચ્ચાર લખો. એનો અ થાય, સીનો ક થાય, ડીનો ડ થાય, ઈનો ઈ થાય. ત્યારબાદ જીનો ગ થાય, પીનો પ થાય, આઈનો ઈ થાય, કેનો ક થાય, એમનો મ થાય. ત્યારબાદ ઓનો ઓ, યુનો અ, એનનો ન, એસનો સ, યુનો અ, જેનો જ, વીનો વ, ડબલ્યુનો બી વ જ થાય. ઓકે બાળકો, પરીક્ષામાં તમારે આ આલ્ફાબેટ સામે ઉચ્ચાર લખવાનો આવશે, તો તમારે ઉચ્ચાર લખવાનો રહેશે. ત્યારબાદ બાળકો આપેલ શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો.
બાળકો અહીંયા શબ્દો આપેલા છે, અહીંયા એક સ્પેલિંગ આપેલ છે, જેથી જેમ કે BOB બોબ થાય, તો આપણે અહીંયા સ્પેલિંગને ઓવાળા સ્પેલિંગો ગોતીને અહીંયા લખવાના છે, જેમ કે BAD બેડ, FAD ફેડ, અહીંયા વચ્ચે એ આવી ગયું તો એ ના આવે. તેવી જ રીતે GOB જોબ, તો એ ઓ આવ્યો તો આપણે અહીંયા લખીશું GOB જોબ, JOB જોબ. તેવી જ રીતે WX વેક્સ, તેવી જ રીતે COD કોડ, ત્યારબાદ ROD રોડ, તેવી જ રીતે DOG ડોગ. ત્યારબાદ આવી જ રીતે બધા એ સમાન ઉચ્ચારવાળા શબ્દો આ ઉપરના કૌંસમાંથી ગોતીને લખવાના રહેશે. આપેલ ચિત્રોને બંને બાજુએ ઉદાહરણ પ્રમાણે જોડો. બાળકો આ ચિત્ર આપેલા છે તેની બંને બાજુ સ્પેલિંગ આપેલા છે, જેમ કે આ પહેલી ABCDના સ્પેલિંગ છે, આ બીજી ABCDનું સ્પેલિંગ છે, બંનેને ઉદાહરણ પ્રમાણે જોડવાના છે. જેમ કે બાળકો જેમ કે આ છે ભમરડો, ભમરડાને શું કહેવાય? TOP ટોપ. તો અહીંયા TOP ટોપ અને અહીંયા TOP ટોપ શોધી અને તેને જોડવાનું છે. જેમ કે પહેલી ABCDનો છે TOP ટોપ, તો તેને અહીંયા જોડીશું TOP ટોપ. ત્યારબાદ અહીંયા બીજી ABCDમાં TOP ટોપ આ છે, તો તેને આપણે જોડીશું. ત્યારબાદ આ છે કીડી, કીડીને ઇંગ્લિશમાં શું કહેવાય? આંટ, ANT આંટ, તો આ છે ANT આંટ. ત્યારબાદ મોપ, મોપ એટલે પોતું, તો આ છે મોપ એટલે પોતું, MOP મોપ એટલે પોતું. ત્યારબાદ EGG એગ, એગ એટલે ઈંડા, તો આ છે ઈંડા. BIB બીબ, બીબ. તેવી જ રીતે CUP કપ, કપ એટલે કપ. તેવી જ રીતે આ છે CUP કપ. બાળકો આવી જ રીતે તમારે પરીક્ષામાં જોડકા આવે તો તેને જોડવાના છે.